મજ વિઠ્ઠલ પાંડુરંગા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. ગાઈએ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ પાંડુરંગા. રાજના માણસો કામે લાગી ગયા. સિપાહીઓ આખા ગામના છાણા ભેગા કર્યા છે અને એક સિપાહી કીધું, મહારાજ શું છે? અહીંયા આવો. શું છે કે આ છાણાની માલિકોથી ધ્વનિ આવે છે. અને મહારાજ નામદેવે આમ કરી અને છાણો કાને અડાડ્યું અને ધ્વનિ શરૂ થયો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા. 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 માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ પાંડુરંગા. હે માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા વિઠ્ઠલ પાંડુરંગા. તમે જેની સાધના કરતા હો ને, જેની પણ સાધના કરો, રામકૃષ્ણ પરમહંસ હનુમાનજીની સાધના કરતા હતા તો એને પૂછ ઉગી હતી. જેની સાધના કરો એ મય તમે થઈ જાવ એટલું યાદ રાખજો. આપણા વિવેકાનંદજી, મને પ્રસંગ આજે જ મળ્યો છે ને આજે જો આપને કહું છું. આમ તો એટલી બધી મજા આવે છે ને, એટલી બધી મજા આવે છે, એટલી બધી મજા આવે છે. મને તો આવે છે, તમારી મને ખબર નથી તમને આવે છે કે નહીં. વિદેશ ગયા છે વિવેકાનંદજી આપણા ધર્મનો પ્રચાર કરવાને માટે. પૈસા નથી એની પાસે. ત્યાંના કોલસાના વેગનની માલિકો રાત ગુજારે. પૈસા ખલાસ થઈ ગયા તો સ્વામી કોઈની પાસેથી માગી અને ધર્મ પરિષદથી એ દિવસે ધર્મ પરિષદની માલિકો સ્વામી વિવેકાનંદ પહોંચ્યા છે. દરેક લોકો સૂટ બૂટની અંદર છે ને આપણા સ્વામી એ ભગવા વસ્ત્રની માલિકો છે, માથે પાઘડી છે. સ્વામીજી એકવાર અમેરિકાના લોસ એન્જલસ માંથી જતા હતા ત્યારે કપલ એના વસ્ત્રો જોઈ અને હસતું હતું. હાય જેન્ટલમેન એમ કીધું. સ્વામીએ કીધું કે આપ હસો છો કેમ? તો કે તમારો પહેરવેશ જોઈને. અને ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સાચી વાત કરી કે તમે પહેરવેશ જોઈને જો જેન્ટલમેન કહેતા હો તો મારે તમને એ જ કહેવું છે કે તમારા અમેરિકાની માલિકો જેન્ટલમેનનું નિર્માણ તમારા દરજીઓ કરે છે અને અમારા હિન્દુસ્તાનની માલિકો જેન્ટલમેનનું સર્જન અમારા સંતો કરે છે, સંસ્કાર કરે છે અમારા દેશના. એટલું યાદ રાખો. જો કપડાથી જેન્ટલમેન ઓળખાતો હોય એ સ્વામી ગયા છે ધર્મ પરિષદની માલિકો. બહુ અચ્છા પ્રસંગ હૈ, બહુ ભાવ સે સુનિએ. અને એ આપણે ખબર છે. અને એને જ્યારે બોલવાનો સમય મળ્યો ત્યારે એને પહેલું જ વાક્ય બોલ્યું છું, મારા ભાઈઓ અને બહેનો, માય બ્રધર એન્ડ માય સિસ્ટર. અને સાહેબ હોલની માલિકો એમ કહેવાય છે કે 5 મિનિટ સુધી તાળીઓ ગૂંજી હતી હોલમાં. કોઈ સ્વામી વિવેકાનંદનું ચરિત્ર વાંચો. ધ ગ્રેટ અકબર વાંચવાની જરૂર નથી. આ દેશને ગ્રેટ અશોક વાંચવાની જરૂર છે. આ દેશને ખોટો ઇતિહાસ ભણાવી દીધો છે આપણા સંતાનોને. અને પછી સ્વામી
પ્રવચન કરે છે. અને પ્રવચન કરે છે ને એ વખતે એક છોકરો ત્યાં પેઇન્ટિંગનું કામ કેનવાસ ઉપર પેઇન્ટ કરે છે. બહુ ભાવશે સુને. બધું પૂરું થઈ જાય પછી સ્વામીની પાસે છોકરો કેનવાસ ઉપર એનું જે ચિત્ર બનાવ્યું હતું અને સ્વામીએ એ ધર્મ પ્રવચન આપ્યા પછી આખા હોલની માલિક બહુ તાળીઓ પડી છે. પછી કેનવાસનું ચિત્ર એ સ્વામીને ભેટ આપે છે, સ્વામી વિવેકાનંદ. અને સ્વામી વિવેકાનંદ યુવાનને પૂછે છે, તે કોઈ દી વિઝિટ કરી છે ઇન્ડિયાની? બોલે ના. કોઈ દી ઇન્ડિયા આવ્યો છો? બોલે ના. તો કે મારા ચિત્રની પછવાડે કોઈ આ દાઢી વાળો માથે તાલ છે, એ વ્યક્તિ કોઈ ઊભું છે, એને તું ઓળખે છે? તો કે ના. કે મારી પછવાડેનું ચિત્ર છે અને કેનવાસ જેનું પેઇન્ટિંગ આપનાર વિદ્યાર્થી એમ કહેતો હતો કે હું ઓળખતોય નથી, પણ તમે જ્યારે બોલતા હતા ને ત્યારે આ વ્યક્તિ તમારી પાછળ ઊભી હતી. આહા. સ્વામી વિવેકાનંદની આંખમાંથી દડ 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 આંસુ પડે છે. આ હું નહોતો બોલતો, હું જ્યારે બોલતો હતો ને તો એ વખતે મારો ગુરુ રામકૃષ્ણ પરમહંસ મારી પછવાડે આવી હજુર હતો ને ઈ મને બોલાવતો હતો. સાહેબ, મારો ગુરુ હતો, મારો ગુરુ મારી સાથે હતો. હું નહોતો બોલતો. સાહેબ, નામનો મહિમા છે. જાનબાઈના છાણામાંથી અવાજ આવે. તમે ઘરની માલિકો રસોઈ કરો, અરે તમે દીકરીઓ વાંચતી વખતે પણ થોડું વાંચતી વખતે ન બોલી શકે તો કઈ નહીં, પણ સામે એક પરમાત્માનો ફોટો રાખો. જે ઈષ્ટદેવને તમે માનતા હો ને એનો ફોટો રાખો. ભણો, મહેનત કરીને તમે મારા ઈષ્ટદેવને કહો કે હું મહેનત હું કરું છું, સફળતા દેવાનું કામ ભગવાન હવે તારું છે, મેં મારી મહેનત કરી લીધી છે. આપણા ઘરમાં તો ઈષ્ટદેવના ફોટા રાખવાની જગ્યા નથી. ઓલા નીકળ્યા છે ને, ઓલા ફેશન ઓલા શું કહેવાય મને ખબર નથી, ઇન્ટિરિયર ડિઝાઇનરો, અહીંયા આ નહીં સારું લાગે ને, અહીંયા આ નહીં સારું લાગે ને, અહીંયા આ નહીં સારું લાગે. મારો દીકરો છે ઇન્ટિરિયર ડિઝાઇનર, દીકરાની વવે છે, પણ એને કામ એટલા માટે મળે છે કે જ્યારે કોઈનું કામ નક્કી કરવા જાય ત્યારે એટલું કે તમે મને ફી ઓછી દેજો, પણ મને એક ખૂણાની માલિકો એક તસવીર રખાય એટલી જગ્યા મને તમારા બંગલાની માલિકો આપજો, એ મારી ફી છે. અને સામેવાળો કહે કે કેમ સાહેબ એટલી જગ્યાનું તમારે શું કામ છે? તો કે હું ઇન્ટિરિયર ડિઝાઇન બધું કરી આપીશ, પણ એ જગ્યા હશે ને ત્યાં તમને તમારા મા બાપનો મને ફોટો આપજો, એનો સરસ બનાવી અને તમારો ફોટો તમારા મા બાપનો હું ત્યાં રાખીશ. એ તમારા હાથા ઈષ્ટદેવ છે, એનું સ્મરણ કરજો, એને પગે લાગજો. સાહેબ, એ મારા છોકરાને ખાલી આટલી વાત કરીને ઉપરથી લોકો કામ આપે છે. આખો બંગલો જેનો છે, જે સંપત્તિથી બાપની સંપત્તિથી સંતાનો બંગલો મેળવે, એની માલિકો મા બાપના એક ફોટાની જગ્યા નથી. નટીઓના ફોટા લગાડવા છે, એક મા બાપનો ફોટો નથી લગાડી શકાતો. સાહેબ, બસ પ્રાર્થના છે મેરી, ભગવાનને તો કોઈ પણ ભાવે ભજો. ભગવાન તમારી સાથે છે. અજામેલ મહાપાપી છે, નાસ્તિક છે, માયામાં ફસાણો છે. અજામેલ બ્રાહ્મણ હતો, પાપો કરીને ગુજરાન કરતો હતો. જંગલમાંથી એક ગુણિકાને લાવ્યો છે, ગુણિકાનો સંગ થયો છે. અજામેલના ઘરે સાધુ આવે છે, જમે છે, અનાજ ખાય છે. ખબર પડી કે આ ગુણિકાનું ઘર છે, આનું કલ્યાણ કરવું જોઈએ. ગુણિકાએ અજામેલને કીધું આને વંદન કરો અને દક્ષિણા આપો. અજામેલ કહે દક્ષિણા? અરે હું એને લૂંટતો નથી ને, એ જ મોટી દક્ષિણા છે. કલ્યાણના હેતુથી કહે છે તારે ત્યાં પુત્ર થાય એનું નામ તો નારાયણ રાખજે. સાધુઓ કહેતા ગયા હે અજામિલ, તારે ત્યાં સંતાન જન્મે એનું નામ તો નારાયણ રાખજે. કે તમને શું ફાયદો થશે હું એનું નામ નારાયણ રાખું? તો કે કાંઈ નહીં, અમારા ગુરુનું નામ નારાયણ છે ને એટલે તું નારાયણ રાખજે. અને અજામિલે માયનું છે જપલે હરિ કા નામ, અને એ અજામિલને ભરોસો કે મારા દીકરાનું નામ નારાયણ રાખું. એનું નામ નારાયણ રાખ્યું છે.
અને અજામિલ એટલો બધો પ્રેમ કરે છે પોતાના પુત્રને નારાયણ નારાયણ આખા દિવસમાં 10 વાર બોલે નારાયણ નારાયણ કહા ગયા નારાયણ ઇધર આવો નારાયણ. અને અંતિમ સમય અજામિલનો આવ્યો અને ત્યારે એને અજામિલને બોલાવ્યો છે, અરે નારાયણને બોલાવ્યો છે, પુત્રને બોલાવ્યો, નારાયણ નારાયણ નારાયણ. ભગવાન હેમજા કે મને બોલાવ્યો છે. પુત્રને બદલે પરમાત્મા પોતે આવી અને હાજર થઈ ગયા છે અને ભગવાન એને દર્શન દીધા છે. પ્રભુના પાર્ષદો આવી એને લઈ ગયા છે. અજાણતા પણ નામ તારે છે. તેથી કીધું છે કે ચપલે હરિ કા નામ. ચપલે હરિ કા નામ મનવા જપલે હરિ કા નામ, જપલે હરિ કા નામ મનવા जपले हरि का नाम. इसके नाम से बन जाएंगे, इसी के नाम से बन जाएंगे तेरे बिगड़े काम. मनवा जपले हरि का नाम, मनवा जपले हरि का नाम. तो वो धन है के जो निर्धन को धनवान बना दे. नाम तो वो धन है के जो निर्धन को धनवान बना दे. नाम ही नारायण की देखो सही पहचान करा दे, सही पहचान करा दे. मतलब एक है राम कहे तो, मतलब एक है राम कहे तो, या कह दे रहमान. मनवा जपले हरि का नाम, मनवा जपले हरि का नाम. उसके नाम से बन जाएंगे, किसी के नाम से बन जाएंगे तेरे बिगड़े काम. मनवा जपले हरि का नाम, मनवा जपले हरि का नाम, जपले हरि का नाम, मनवा जपले हरि का નામ નો મહિમા છે. ભગવાનનું નામ કલિકાલ કલયુગની માલિકોર જપજો, ખૂબ ફાયદાકારક છે. અને 7મા સ્કંદની માલિકોર આપણે પ્રવેશ કરીએ છીએ અને એની માલિકોર હિરણ્યકશિપુ અને પ્રહલાદના ચરિત્રની કથા છે. 6 સ્કંદમાં નામના મહિમાની પુષ્ટિ કરીને 7મા સ્કંદમાં પ્રવેશ. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે, ઈશ્વર સર્વત્ર છે તો જગતમાં વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઈશ્વર, બિલાડીમાં ઈશ્વર, તો બિલાડી ઉંદરને શું કામ ખાય છે? દેવોનો પક્ષ લઈને દૈત્યોનો સંહાર શા માટે? ઇન્દ્રનો પક્ષ લઈને વસ્ત્રાસુરનો વધ શા માટે? જવાબ આપે છે, દૈત્યો પાપી છે તેથી તેને મારે છે. રાજન અસુરોનો સંહાર તેના ઉદ્ધાર માટે કરે છે. ભગવાને કોઈને માર્યા નથી, એ તમને મેં પહેલા કીધું. ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો છે, એટલું યાદ રાખજો. સાંભળજો વૈષ્ણવો, વરસાદ આવે છે? નહીં? નથી આવતો ને કાકા? હું નીકળો ત્યારે થોડો થોડો આવતો હતો. મેં કીધું આવવાનો છો? મને ક્યાં થોડીક વાર આવીશ, તું જા. એટલે બસ જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય
ત્યાં પરમાત્મા સાનુકૂળ થઈને સાંભળતો હોય છે, એટલું યાદ રાખજો. જે થાય એ બધું બોલો બોલો વૈષ્ણવ, જે થાય જોરથી બોલો સારા. એક ચોર ચોરી કરવા જતો હતો, તેનો પગ ભાંગ્યો, તો કે કથા સાંભળી હોય છે, તો એને કીધું કે જે થાય એ બધું સારા માટે. હવે એક સરસ વાત કરું મંદિરની, કહું ને? હા કે ના કયો? કહું. માનો સાખી બહુ સરસ છે. માનવ જાણે કે હું કરું ને કરતલ દૂજા કોઈ, માનવ જાણે હું કરું એના કરતલ દૂજા કોઈ. આજ રાજનાથ વચ રહે મારો બિલેશ્વર દાદો કરે સો. દાદો કરે થાય કે નહીં? કયો તો થાય કે નહીં? આપણું હાલે. એક માણસ પ્રભુ કરે સારા માટે. આ તો પ્રભુ કરે સારા માટે એના તો ઘણા દાખલા છે, પણ આપણે એક દાખલો આપીએ. કારણ કે 6:30 કથા મારે પૂરી કરવાની છે. મારે નથી પૂરી કરવાની, અહીંયા રોકવાનું છે. પૂરી કથા થાય એમ નથી. મારી 3 પેટી આવે ને તો આ કથા પૂરી ન થાય. આખી પેટીઓની પેટીઓ નીકળી જાય એમાં. એક માણસ મંદિરમાં ઝાલર વગાડે, એવી ઝાલર વગાડે, એવી ઝાલર વગાડે, એવી ઝાલર વગાડે, આમ આરતી ટાણે એવી ઝાલર વાગે કે દર્શન કરવા વાળા દર્શન કરવાનો ભૂલીને ઓલાની ઝાલર સાંભળે. ઝીણી ઝીણી ઝાંઝરી વાગે મારા નાથ. વાગે ગુરુદેવની ઝીણી ઝીણી ઝાલરી વાગે ગુરુદેવની, 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 ઝીણી ઝીણી ઝાલરી વાગે રે, ઝીણી ઝીણી ઝાલરી વાગે રે, ઝીણી ઝીણી ઝાલરી વાગે ગુરુદેવની, ઝીણી ઝીણી ઝાલરી વાગે ગુરુદેવની. એવી ઝાલર વગાડે, એવી ઝાલર વગાડે કે જો આમાં લોકો તન્મય થઈ જાય. મૂર્તિને બદલે ઝાલર સંભળાય કાનમાં, ઘરે જાય તો ઝાલર સંભળાય, અને એવી ઝાલર વગાડે. પણ બન્યું એવું કે મંદિરના ટ્રસ્ટીઓ ભેગા થયા. એકવાર ટ્રસ્ટીઓ એવું નક્કી કર્યું કે આપણા મંદિરની માલિકો હવે ભણેલા લોકોને જ કામે રાખવા છે, અભણોને રજા દેવી છે. એટલે મીટિંગ થઈ. આ ઝાલર વગાડતો તો એ અભણ, એટલે નોટ આમ લખીને આપી દીધું નોટિસ કે ભાઈ જે અભણ હોય એને અમે કામે નથી રાખવાના, ભણેલા હોય એને જ મંદિરમાં નોકરી રાખવાના. હાય હાય હાય. ઘરે રહીને માણસ ઠાકોરજીની સામે રહીડો છો. જેને કાયમની આદત પડી ગઈ સાહેબ, ભક્તિની આદત પાડો, ભગવાનનું નામ લેવાની આદત પાડો. માણસ રોવે છે. હવે હું ઝાલર નહીં વગાડું તો કરીશ શું? હાથ પડે અને એને ઈચ્છા થાય કે મારે ઝાલર વગાડવી છે, પણ મને તો મંદિરમાં પ્રવેશવાની હવે ઇજાજત નથી. બધાયના થોડા થોડા
વર્ગ હોય. આ ભાઈ પેલો ગાતો હોય એને 5-10 જણા આમાંથી ચાહતા હોય, વાયોલિન વાળાને ચાહે, તબલા વાળાને, ઓર્ગન વાળાને, બધા એમ ચાહતા હોય. એમ રોજ દર્શન કરવા આવે ને, એમાં ઝાલર વગાડતો હતો ને એના ચાહકો હતા ઘણા. હવે તને ઝાલર વગાડવા નહીં મળે, ના શું કરીશ? બસ મારો ઠાકર જે કે એમ કરીશ. એક કામ કર, અરે તો ઠાકરના ચરણમાં રહેવું છે ને, હા, તને મંદિરની સામે એક દુકાન કરી દઈ. ઠાકોરજીના વાઘામાં, ઠાકોરજીના વસ્ત્રો, ઠાકોરજીની વાંસળી, ઠાકોરજીના લખતા બધા આભૂષણોની એક દુકાન કરી આપીએ તમે. બધા મિત્રોએ થોડા થોડા પૈસા આપ્યા, મંદિરની સામે એક દુકાન કરી આપી અને ખૂબ ભાવથી ભગવાનનું નામ લેતો જાય અને એણે વેપાર ચાલુ કર્યો. પણ ઘટના એવી ઘટી કે વેપાર વધતા 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 એટલી હદે વધ્યો કે આ ગામની માલિકો એની 2 દુકાન થઈ. બીજા જ્યાં જ્યાં મંદિરો, ઠાકોરજીના હવેલીઓ જ્યાં ત્યાં દુકાનો પેઢીઓની પેઢીઓ મંડી થઈ ગઈ. 15 વર્ષ કે 20 વર્ષમાં તો એ સમૃદ્ધ શેઠિયો બની ગયો. અને 20 વર્ષ પછી જે મંદિરમાં ઝાલર વગાડતો હતો ને, સાંભળજો વૈષ્ણવો, એ મંદિરનો જીર્ણ ઉદ્ધાર આવ્યો છે. 20 વર્ષ પછી તો ટ્રસ્ટીઓ બદલાઈ ગયેલા અને મંદિરનો જીર્ણ ઉદ્ધાર કરવો તો ટ્રસ્ટીઓ આની દુકાને આવે છે. શેઠ છે તો હા, કામ છે શું શેઠ? હા, મંદિરનો જીર્ણ ઉદ્ધાર છે, રૂપિયાની જરૂર છે. એમ કેટલા? 25 લાખ રૂપિયા જોઈએ છે. કેટલા ઉઘરાણા, કેટલા આવ્યા? કે 5 લાખ આવ્યા, 20 લાખ હજી બાકી છે. 20 લાખ બાકી છે ને? હા, હવે તમે કોઈની પાસે લેવા જતા નહીં. 20 લાખ તમને હું આપી દઈશ. ઓહો, ટ્રસ્ટીઓ તો રાજી થઈ ગયા. 20 લાખ અહીંથી મળી ગયા, 5 લાખ થઈ ગયા, 25 લાખનો ટાર્ગેટ પૂરો થઈ ગયો. હવે ક્યાંય જવું નહીં પડે. બેસો બેસો, પાણી પાણી પીઓ, ઠંડુ પીઓ, ચા પીઓ. મુનીમ, હા અહીંયા આવો. એક 20 લાખ રૂપિયાનો ચેક લઈ આવો. મુનીમ 20 લાખ રૂપિયાનો ચેક લઈને શેઠની પાસે આવે. સામે ટ્રસ્ટીઓ બેઠા છે. મુનીમે શેઠને ચેક આપ્યો એટલે શેઠે સાઈની માલિકો અંગૂઠો બોળી અને ચેકની ઉપર લગાવ્યો. ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા. સુનીએ, અહીંયા વાત ધ્યાનથી સાંભળજો. અંગૂઠો આમ લગાવ્યો ચેકમાં અને ટ્રસ્ટીઓએ કીધું, શેઠ તમે અભણ છો? હવે મુદ્દો સાંભળજો. શેઠ તમે અભણ છો? હા હા ભાઈ, હું અભણ છું. અને એક ટ્રસ્ટી બોલ્યો, હે શેઠ તમે ભણેલા હોત તો શું કરત? અને ત્યારે શેઠ બોલ્યો કે ભણેલો હોત ને તો હજી મંદિરમાં ઝાલર વગાડતો હોત. ભગવાન જે કરે સમજાય છે, સારા માટે કરે. પગનો નખ ઉખડી જાય તો કેવું, ભગવાન તું કરી હારું કર્યું, તે આ નખેથી પતી દ્યું. આપણે કહેવત છે ને કે હાંબેલાનો ઘા હોયથી ગયો. કહેવાનો અર્થ ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે. શિશુપાલ ભગવાનનો શત્રુ હતો, ગાળો દેતો હતો, છતાં નરકમાં ના ગયો, કારણ કે એ દ્વેષથી પણ ભગવાનની નજીક હતો. મસ્તક કપાયું ત્યારે મૃત્યુ થયું ત્યારે ભગવાન કૃષ્ણ એની સામે હતા. અંત સમયે ભગવાન એની દ્રષ્ટિ ભગવાન ઉપર હતી, એનો ઉદ્ધાર થયો. કંસ ડરથી પણ ભગવાનનું ચિંતન કરતો હતો. શિશુપાલ સામાન્ય ન હતો, ભગવાન વિષ્ણુનો પાર્ષદ હતો. જય અને વિજયના 3 જન્મની કથા આ બધા મેં કહી છે, જાણે છો. પરીક્ષિત કહે છે, પ્રહલાદ પ્રભુ ભક્ત છતાં હિરણ્યકશિપુને તેને મારવાની ઈચ્છા કેમ થઈ? હિરણ્યકશિપુ અહંકારનો સ્વરૂપ છે, અભિમાન. બોલો, એક મને ભજન યાદ આવે, એક જ કડી ગાઉં છું ખાલી. એક કડી બહુ સરસ છે. જેવું તું સાને ફરે છે ગુમાનમાં,
જીવસાને ફરે છે એ ગુમાનમાં, એ તારે રેવું છે ભાડાના મકાનમાં. એ આ તો મારું રે મકાન કીધા રંગ ને રોગાન, એ જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રેવું છે ભાડાના મકાનમાં. એક ડોશી સૌરાષ્ટ્રની બહુ એક સરસ કડી લખી છે. આમ કા ફરો રે પ્રાણી આમ કા ફરો, એ અવડા રે અભિમાનમાં તમે ફૂલા નો ફરો, એ અવડા રે અભિમાનમાં તમે ફૂલા નો ફરો. અભિમાન ના રાખશો. અરણ્યાકશિપુ બધાને ત્રાસ આપે છે. અહંકારને મારવો કઠણ છે. રાતે નથી મરતો, દિવસે નથી મરતો, ઘરમાં નથી મરતો, બહાર નથી મરતો. અહંકાર એને વચલી જગ્યાએ જ બાપ મારવો પડે છે. અને મનમાં વિચારે છે કે મારા ભાઈ હિરણાક્ષને વિષ્ણુએ વરાહ રૂપે માર્યો છે, એની સાથે યુદ્ધ કરી એને મારીશ. માં દીતિ એને સમજાવે છે કે પેલા ભગવાનનું વરદાન પ્રાપ્ત કર અને પછી મારવાની વાત કર. તપ કરવા જાય છે હિરણાકશિપુ. એની પત્નીનું નામ ક્યાદુ છે. પૂછે છે તમે તપ કરીને ક્યારે પાછા આવશો? આ કથા ભાગવતની માલિકો નથી, એ આપણે હું કહું છું. હિરણાકશિપુ ઉગ્ર તપ કરવા જાય છે. દેવોના ગુરુ બૃહસ્પતિ ને કહે છે કે આનો તપ ભંગ કરો, આ ભગવાનને પ્રસન્ન કરશે તો આ વધારે ત્રાસ આપશે બધાને. અને બૃહસ્પતિ સામેના વૃક્ષની ઉપર બેસી પોપટ બની અને ઓલો તપ કરીને ત્યાં હું કે નારાયણ નારાયણ નારાયણ. હિરણાકશિપુએ વિચાર્યું કે હું જેને મારવા માટે તપ કરું છું એનું તો પોપટ કીર્તન કરે છે. આ દિવસ શુભ નથી, અપશુકન થાય છે, આજે નથી તપ કરવું, શરૂઆત કરવી. એટલે ઘરે જાય છે. હવે પાછો તાત્કાલિક આવે. અમુક પુરુષોને પૂછાય નહીં કેમ પાછા આવ્યા, વડકું ભરે તરત. અહીંયા એવું જ હતું. એટલે પત્નીઓ પૂછી ન શકે એટલે યુક્તિ કરી છે, યુક્તિથી પૂછે છે. લોભી હોય ને દ્રવ્યથી રાજી થાય, અભિમાની હોય ને વખાણથી રાજી થાય. ભોજ કાલિદાસને પૂછે છે કે જગતની માલિકો ગોળથી ગળ્યું હું, તો કે વખાણ. એમાં ખાસ કરીને બેનો ખાસ આવી જાય. તમે કોઈ બેનને એમ કહો ને કે બેન તમે બહુ ભોળા છો, આમાં ઘણી વાર અમુક બેનો આવે ને મારી પાસે, જોશ જોઈ દો ને. એટલે હું કહું બેન આખી ઉભી રહીને હાથ લાંબો કરી દો. હા હાથ લાંબો કરે. બેન સાચું કહું બેન, જો આ સાંભળજો. મને કે હા દાદા કયો ને, તમે ગમે એટલું બધા માટે કરો છો, આખા કુટુંબ માટે તૂટી મરો છો, પણ તમારા હાથમાં જસ રેખા નથી. તો તરત ઓલી કે સાચી વાતો ભાઈ, અધાય માટે કરી પણ કોઈ મને જસ નથી દેતું. અને બીજી વાત કહું બેન, જે હોય પણ તમારા લગ્ન થયા ને એ પહેલા તમારા વર પાસે કાંઈ નહોતું, પણ તમે આવ્યા ને પછી તમારા પગલે તમારા ઘરમાં બહુ સારું થયું. મને કે હાવ સાચી વાત કરી દાદા તમે. હું આવી ત્યારે તો નોકરી કરતા હતા, અત્યારે દુકાન થઈ. અહીં તો મહેનત કરી છે એટલે થઈ છે. પણ અમુક વસ્તુ લોકોને વખાણ કરો એ તમને બહુ ગમે. પત્ની કહે દેવો તમારાથી થરથર કાપે, તમે જીતેન્દ્રિય છો, જ્ઞાની છો, વીર છો, હું ભાગ્યશાળી છું. તમે ધારેલું કામ કર્યા વિના પાછા આવો નહીં. અને હિરણાકશિપુ રંગમાં આવી ગયો. પછી પોપટની બધી વાત કરી. કોઈ દિવસ ભગવાનનું નામ ન લે હિરણાકશિપુ. ઈ બોલે. પોપટ બેઠો તો સાંભળો બેનો, હું કે નારાયણ નારાયણ બોલતો હતો. એટલે એની પત્ની કે એમ નારાયણ બોલતો હતો? હા. કેમ બોલતો હતો? કે નારાયણ નારાયણ. એમ ક્યાં બેસીને બોલતો હતો? કે ડાળી ઉપર બેસીને કેમ બોલ્યો? કે નારાયણ નારાયણ. એમ કરી 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 આડું અવળું કરી અને 108 વાર હિરણાકશિપુને ભગવાન નારાયણનું નામ લેવડાવ્યું. ને એ જ વખતે કેવધુના ગર્ભની માલિકો પ્રહલાદ હતા. આ 108 વાર નારાયણ નારાયણ જે શબ્દ સાંભળવા મળ્યો એ ગર્ભ ઉપર એની અસર થઈ અને એના પરિણામે પ્રહલાદ મહાન ભક્ત, મહાન વૈષ્ણવ બન્યા. હવે બીજી કથા એવી છે.
કે આ બાજુ હિરણ્યકશિપુ તપ કરવા જાય છે અને પાછળથી ઇન્દ્ર એની પત્ની ક્યાધુનું અપહરણ કરે છે અને નારદજી એ ક્યાધુને છોડાવે છે અને એ ક્યાધુને પોતાના આશ્રમમાં રાખે છે. આશ્રમની માલિકો એમ કહેવાય છે કે યજ્ઞો થાય છે, કીર્તન થાય છે. આ કીર્તનને યજ્ઞ થતા હતા અને ગર્ભમાં પ્રહલાદ હતા અને એની અસર યજ્ઞની કીર્તનની ગર્ભ પડી એટલે પ્રહલાદ મહાન ભક્ત થયા. આ તો હકીકત છે. આપણે જીજાબાઈ નથી કીધું, એક ઓલાની અંદર કીધું છે ને, જીજાબાઈ શું કીધું છે? પેટમાં પોઢીને એ સાંભળેલી બાળરામ લક્ષ્મણની વાત રે, બાળરામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીઠી ઉડીએની ઊંઘ તે દીઠી, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જમાડ ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જમાય ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જમાય ઝુલાવે. લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીઠી ઉડીએની ઊંઘ તે દીઠી, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જમાય ઝુલાવે. ચાંદલોને જીજબાજને જાયા બાળ રે, જીજબાજને જાયા બાળ, બાલુડાને માથે ચોડે, ડાણા ડાણ ડુંગરા ડોલે. જી શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જમાય ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જમાય ઝુલાવે. ગર્ભના સંસ્કાર. માતાઓ બહેનો ને હાથ જોડીને પ્રાર્થના, પરમાત્માએ તમને સારા દિવસો આપ્યા હોય તો મહેરબાની કરીને હિન્દી પિક્ચરમાં આ ઉલળતા નટ નટીઓના ગીતો સાંભળવા અને ફિલ્મ જોવા કરતા કમથી કમ કૃષ્ણનો ફોટો રાખજો. જે ઓરડાની માલિકો તમે રહેતા હો, કૃષ્ણનું ભજન કરજો. પરમાત્મા તમારે ઘરે કૃષ્ણ જેવો દીકરો આપશે, નહીતર નાચણીઓ અને કૂદણીઓ આવશે. એટલું યાદ રાખો. એને સામે રાખીને જો 9 મહિના કાઢશો તો અમુક મર્યાદા હોય ને, આની મર્યાદા હોય. એટલે અમુક અમે બોલતા હોય એ અમારે આમાં ન બોલાય. અને દેનુ કાકા, તમને એક વિનંતી છે, 15મી તારીખે 15 ઓગસ્ટે આપણે ધ્વજથી બધું શણગારજો. આપણે 15 ઓગસ્ટ ઉજવશું અહીંયા. કારણ કે હવે શિવાજી જેવા દીકરાની જરૂર છે, એટલું યાદ રાખજો. તમારા દેશની દીકરીઓને બચાવવામાં, તમારી જુવાન દીકરીઓને બચાવવા બીજા શિવાજીની જરૂર છે. તને કુખ હતી જીજાબાઈની, જેમાં શિવાજી પાયકો હતો. તલવાર કેરી ધારથી એને હિન્દુ ધર્મ રાખ્યો હતો, પણ કાર કરતી પુત્રને મર જાય અમર મેદાનમાં. અમ દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં, એટલું યાદ રાખજો સાહેબ. અમને તમારી પાસે અપેક્ષા છે કે તમારી કુખે કોઈ શિવાજી બીજો જન્મે ના દેશને બચાવે. અમને અપેક્ષા છે કે તમારી કુખે કોઈ એવો વીર પેદા થાય કે દેશને બચાવે સાહેબ. સનાતન ધર્મ ખતરામાં છે. સનાતન ધર્મને બચાવવાની જરૂર છે. આજ હું ને તમે સનાતન ધર્મની માટે નહીં જાગીએ તો કાલ હવારે આવી ભાગવત સપ્તાહો નહીં થાય, એટલું યાદ રાખજો. 15મી તારીખે આપણે એવો હશે તો દેશભક્તિના ગીતો સાથે આપણે કથાનો આરંભ કરશું. કથા દેશભક્તિ ગીતો સાથે કરશું સાહેબ. માં તો માં છે. સુરેન્દ્રનગરની બાજુમાં નાનકડું એક ગામ છે. રજપૂતનું ખોરડું. એક એમ્બેસેડર ગામડાની માલિકો પ્રવેશ કર્યો છે. પૂછે છે
રાજપૂતનું નામ પૂછે છે, કોઈ ઘર બતાવશો? બધી બહેનો ખાસ ભાવથી સાંભળે. બરાબર કોઈ છોકરાઓને પૂછ્યું કે હા અમે ઘર જોયું છે. ઘરની ડેલી ખખડાવી અને ઓફિસર અંદર જાય છે. 2-5 બહેનો અંદર બહુ વાતો કરે છે. એમને વિનંતી છે, આપણી વાતો ઘણી મહત્વની હશે, હું સમજી શકું છું, પણ હું કડક માસ્તર છું, તમને પહેલેથી કહી ચૂક્યો છું, તમારે બહુ વાતો કરવી હોય તો કાં છેલ્લે બેસું કે અમારી સામે ના બેસું. રિક્વેસ્ટ છે, વિનંતી છે. કારણ કે હું કોઈ દુકાન ખોલીને નથી બેઠો કે તમને વાલો લાગુ અને કહી શકું. હા, સત્ય હંમેશા કડવું હોય છે. એટલે હા, કોઈ ઇમરજન્સી હોય, કોઈ જરૂરી વાતચીત હોય તો જરૂર કરો, પણ એકવાર તમે અહીંયા આવીને બેસો, 2 કલાક હું અડધી કલાક બોલો, તમને ખબર પડે કઈ રીતે બોલાય. એટલું અહીંયા આવો. રાજપૂતના ઘરની ડેલીને ખખડાવી છે ઓફિસરે. ઓફિસર અંદર જાય છે. નમેલું ખોરડું છે. એક ઘોડિયાની માલિક એક બાળક સૂતો છે. એક વૃદ્ધ માણસ ખાટલા ઉપર બેઠો છે. કોણ છો? કે રાજપૂત, તમારા પતિ કારગિલમાં કામ આવી ગયા, શહીદ થઈ ગયા, આ એનું ઘર છે? તો કે હા. કે સરકાર તરફથી એમને વળતર મળ્યું છે, 5 લાખ રૂપિયાનો ચેક દેવા માટે આવ્યા છે. પેલા દાદાને કીધું કે એમના પત્ની ક્યાં છે? તો ગાયા છે. લાજનો ઘૂમટો તાણ્યો છે. નહીં તો સોતે પાલન બાલન મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी, कहीं ज्ञान गीता समझावती थी, कहीं मौत का साथ बुलावती थी, तलवार धरी कर जूझने का रन दाव पाट पटावती थी, घर में अंबिका थी, रन में काली खाती, सोए हमारे हिंद की राजपूतानिया थी. આમ કરીને લાજનો ઘૂમટો તાણ્યો છે. મર્યાદા છે. વળતર દેવા આવ્યા છે. હા, શેનું વળતર? મારો ધણી ધીંગાણામાં કામ આવી ગયો, કારગિલ યુદ્ધમાં ભારતને બચાવવા કામ આવી ગયો, એનું વળતર દેવા આવ્યા છે. હા. ઓફિસરે 5 લાખનો ચેક આપ્યો કે બેનામાં સહી કરો. અને રાજપૂતાણીના હાથની માલિકો આમ કરીને ચેક આવ્યો ને, આમ કરીને ચેકના કટકા કરી નાખ્યા છે. ઓફિસર વિચારવા પડી કે બેન માફ કરજો, વળતર ઓછું પડે છે. ઓછું હોય તો સરકારને ભલામણ કરું. અને રાજપૂતાણી એમ કહેતી હતી વળતર ઓછું નથી પડતું, આ વળતર છે જ નહીં મારા પતિની શહીદીનું. તમને મારો ભાઈ માનું છું, મને મર્યાદા નડે છે, પણ છતાં આમ કરીને મારો વીર સમજીને આમ કરીને ઘૂંટો ઊંચો કરીને એટલું કીધું કે આ મારા પતિની શહીદીનું વળતર નથી. મારા પતિનું વળતર તો ત્યારે મળશે કે આ ઘોડિયામાં જે મારો દીકરો હૂતો છે ને, એ મોટો થશે, 22 વર્ષનો થશે, ત્યારે એને ભારત માતાની ફોજની માલિકોનું ભરતી કરીશ, અને પાકિસ્તાનની સામે યુદ્ધ થશે ને, ત્યારે 10 જણાના માથા વાટીને પાછો આવશે ને, એ દિવસે મારા પતિનું વળતર મને મળ્યું બરાબર થશે. એટલું યાદ રાખજો સાહેબ. આ દેશની સ્ત્રીઓને, આ દેશની માતાઓને વિનંતી છે કે આવા સંતાનની આ દેશને બહુ જરૂર છે. ટૂંકમાં તપ કરીને હરણાકશિપુ ભગવાનને પ્રસન્ન કરે છે. ભગવાનને કહે માગ. હરણાકશિપુ કહે મને અજર અમર કરી દો. ભગવાન કે આ દુનિયામાં અજર અમર કોઈ નહીં, કોઈને મરવું તો પડે જ, બીજું કઈ માંગ. તો કહે રાતે ન મરવું, દિવસે ન મરવું, જળથી ન મરવું, ચેતનથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, અસ્ત્રથી ન મરવું, ઘરમાં ન મરવું, ઘરની બહાર ન મરવું. ભગવાને વરદાન દીધું તથાસ્તુ. આ વરદાન મળતા તો પછી હિરણ્યકશિપુ શક્તિ સાચા હાથમાં આવે ને તો સદબુદ્ધ સારા રસ્તે વપરાય, બાકી અમુક લોકોના હાથમાં આવે તો ખોટા રસ્તે વપરાય. એટલું યાદ રાખો. એને પછી માંડ્યો બધે દેવોને ત્રાસ દેવા. દેવો ભગવાન પાસે ગયા. ભગવાન કીધું કે જેથી પ્રહલાદનો દ્રોહ કરશે એ દિવસે હું અવતાર ધારણ કરીશ. પ્રહલાદનો જન્મ થયો છે. 5 વર્ષ થયા. પિતા રાજનીતિના પાઠ ભણાવે દીકરાને.
પણ ગર્ભના સંસ્કાર છે ને એટલે નારાયણ 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 બોલે. કારણ કે પ્રહલાદ મહાવૈષ્ણવ છે. તેમના ગુરુ શુક્રાચાર્યના સુપુત્ર ચંડામર્ક એમને ભણાવે છે. ગુરુ દરબારમાં લઈને પ્રહલાદને આવે છે. પિતા ખુશ થાય છે. દરબારમાં પ્રહલાદને હિરણ્યકશિપુ એમ કહે છે, આવો બેટા મારા ખોળાની માલિક પર બેસ. અને પ્રહલાદને પોતાના ખોળાની માલિક પર બેસાડ્યો અને પિતા કહે છે, બેટા તારા ગુરુએ બધી લે, હા, તારા ગુરુએ તને જે સારામાં સારા પાઠ શીખવાડ્યા હોય, ઉત્તમમાં ઉત્તમ પાઠ શીખવાડ્યા હોય ઈ બોલ. ગોદમાં બેહાડ્યો, હવે તો ઈ પાઠ બોલ. અને પછી પ્રહલાદ એના પિતાને કહે છે, ભજી લેને નારાયણ નું નામ, ભજી લેને નારાયણ નું નામ, ભજી લેને નારાયણ નું નામ, ભજી લેને નારાયણ નું નામ. આ અવસર તારો રામ ભજન નો, અવસર તારો રામ ભજનનો, કોડી ન બેસે દામ, ભજી લેને નારાયણ નું નામ, ભજી લેને નારાયણ નું નામ, ભજી લેને નારાયણ નું નામ. ભલે. કામ ક્રોધ મદ લોભ મોહ તું મૂકી દે મનથી તમામ. મનવા મૂકી દે મનથી તમામ, મનવા મૂકી દે મનથી તમામ. માત પિતા સુધ બાંધવ તારા, માત પિતા સુધ બાંધવ તારા, કોઈ ન આવે કામ. ભજી લેને નારાયણ નું નામ, ભજી લેને નારાયણ નું નામ. અવસર તારો રામ ભજનનો, આ અવસર તારો રામ ભજનનો, અવસર તારો રામ ભજનનો, આ અવસર તારો રામ ભજનનો. અરે કોડીનું બેસે દામ. ભજી લેને નારાયણ નું નામ, ભજી લેને નારાયણ નું, હે ભજી લેને, નારાયણ નું, હે ભજી લેને, નારાયણ નું, હે ભજી લેને. નારાયણ નું નામ. ભજી લેને નારાયણનું નામ. મારા પાસે હવે 20 મિનિટ છે. નારાયણનું નામ ભજી લે બાપ. એક એના બાપા ભગવાનનું નામ લે જ નહીં. વર્ષો પહેલાની વાત છે. એક દિવસ એને ઘરે ગયો ને તો બોલતા હતા માધવ 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 માધવ. મેં કીધું તમારા બાપા તો ભગવાનનું નામ લેવા માંડ્યા, એનો અંત સમય સુધરી ગયો. મને કે મારો બાપ છે ભગવાનનું નામ ન લે, મને ખબર છે. મેં કીધું માધવ 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 બોલે છે. મને કે એવી વાત એવી છે ને, માધવપુરા બેંકમાં એના 10 લાખ ડૂબી ગયા છે, એનો લવારો ઉપડો છે. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજી ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ
હે ભજ મુરલી મનોહર